હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો એટલે કોમેન્ટ કરો. અરે મજામાં જ હોવા જોઈએ અને મજામાં જ રહેજો હો મિત્રો. અહીંયા છે દરિયો, બતાવો કેમેરામેન દરિયો. અહીંયા છે આપણી ગાડી. તો અહીંયા દરિયામાં શું લેવા લઈને આવ્યા આપણે ગાડી? અહીંયા છે રસ્તો. ને તમે બધા વિચારતા હશો ડાયરેક્ટ હું અહીંયા કેમ પહોંચી ગયો. તો તમે આ થોડાક આગળના વિડીયો જોવો એટલે તમને ખબર પડી જાય છે કે હું પેલા ક્યાં ક્યાં ગયો હતો અને કોને લેવા ગયો હતો. તો હું જે ભાઈને લેવા ગયો હતો ને એની ચેનલ અહીંયા ઉપર જો ખૂણામાં ફોટો આપેલો છે, તો એને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમને ટાઈપિંગ કરતા ન ફાવતું હોય તો. મિત્રો ગૌતમભાઈ હોવા તો એટલામાં જ ક્યાંક જોઈએ, કેમ કે એનું ઘર તો આવી ગયું છે. જો આવડું આગળનું સીંડું છે ને તે ગૌતમભાઈનું છે, ગાડી પણ એની છે. અને મેં હમણાં ફોન કર્યો હતો એને તો કે હું હાલીને જાઉં છું. તો જોઈએ આ કેટલા આગળ નીકળી ગયા છે, કેમ કે આપણે એનો ફોન આવ્યો ને એટલે તરત આપણે ઘરેથી નીકળી ગયા હતા. અને આ કરિયાન બોલું છે પાછળ રહી ગયા એવું લાગ્યું ગૌતમભાઈ પાછળ છે. જો ઓલા નીકળ્યા એ જો આવે ધોળા ધોળે. હાલો નહીં ભાઈ, આમ તમે આમ કરશો તો થોડું મેર આવશે, એટલું મોડું. હાલો 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 હાલો. તો મિત્રો ગૌતમભાઈને લઈ લીધું ને આપણે અહીંથી સીધું જવાનું છે પેટ્રોલ પુરાવા, કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ છે નહીં કાંઈ. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પંપના રસ્તે પહોંચી ગયા. 190 લેજો ગૌતમભાઈ પૈસા કાઢ્યા. 190 2 લીટરમાં 2 પોઈન્ટ ઓછું લો. મિત્રો આ છે અમારા ગામ ખરેડનો ઝાપો. અને અહીંથી આપણે જવાનું છે 2 કિલોમીટર દૂર. ગઢડા ગામ છે ને. ફાઇનલી મિત્રો આપણે ગઢડા પહોંચી ગયા છીએ, ગઢડા ગામમાં. અને આ ગઢડા ગામની પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે ગઢડા પ્રાથમિક શાળા. ને હજી આપણે અહીંથી 1.5-પોણો કિલોમીટર હાલવાનું છે, પછી ત્યાંથી ઓફરોડિંગ શરૂ થાય. અને ત્યાં સુધી તો ઓન રોડ જ ચાલુ છે. ફાઇનલી મિત્રો આપણે ભાભાતાએ જવાના રસ્તે પહોંચી ગયા છીએ. અને તમને હમણાં એક જ મિનિટમાં ભાભાતાના દર્શન પણ કરાવું. એક થોડોક રસ્તો છે ને અહીંયા યુટર્ન એ લઈ લઉં એટલે. જો આ ભાભાતાનું મંદિર છે અને ગાડી આપણે અહીંયા જ પાર્ક કરી દઈશું. મિત્રો બહાર અહીંયા આ રીતનો કંઈક વડલો છે ને અહીંયા મંદિર છે. તો ચાલો તમને હું અંદર ભાભાતા દાદાના દર્શન પણ કરાવું. ને અહીંયા દર વર્ષે હવન કરવામાં આવે છે. કોમેન્ટમાં જય ભાભાતા લખી દેજો. મિત્રો ભાભાતા દાદાની જ પાઘડી છે. જે લોકોએ માનતા કરી હોય ને પાઘડી ચડાવવાની, એ પાઘડીની માનતા હોય ત્યારબાદ જે પણ અહીંયા પાઘડી ચડાવવા આવે ને તે આ જૂની પાઘડી લઈ અને અહીંયા રાખી દે છે. અને જે માનતાની નવી પાઘડી લાવ્યા હોય ને તે અહીંયા ચડાવી દે છે. અને ઘણા અહીંયા ફોટાની પણ માનતા કરે છે, તો એ ફોટા પણ હું તમને બતાવું.
જો આ બધા નાના બાળકોનું જે માનતા હોય ને એ બધાના ફોટા છે અહીંયા. મિત્રો અહીંયા આટલી બધી શેની ખાંભી છે એ તો નથી ખબર, પણ આ જેટલી ખાંભી છે ને એને દેવ સમાન ગણવામાં આવે છે. અને દેવ હોય અથવા કોઈ શું છે એ તો મને નથી ખબર, પણ જે હોય તે આપણું સારું કરજો અને આપણા વિડીયો જોનારનું પણ બધાનું સારું જ કરજો. તો અહીંયા એક બાજુમાં દાયડમ દાદાનો ઓટલો છે, ત્યાં પણ હું તમને બતાવું દાયડમ દાદાનો ઓટલો. અને ત્યાં તો સાવ દરિયાની સાવ નજીક જ છે, એક બાજુ દરિયો ને એક બાજુ ઓટલો એમ જ છે. જુઓ તમે આ રીતનું કંઈક છે અહીંયા દાયડમ દાદા. ને હું તમને કહેતો હતો ને દરિયો હાવ જો અહીંથી દર્શન કરતાં કરતાં જો સેજે ફેર પડે એટલે નીચે. મિત્રો તમને ભાભાતાના દર્શન કરાવી દીધા છે, અને હજી તમે જો કોમેન્ટમાં જય ભાભાતા ન લખ્યું હોય તો એક ફેરી કોમેન્ટમાં અવશ્ય જય ભાભાતા લખી દેજો. અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે આ જે ગૌતમભાઈની ચેનલ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી છે ને એને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ગઢડામાં એક દુકાને ઊભા રહી અને સોડા પીવાનો વિચાર છે, તો હવે આપણે આપણા ભાઈબંધની દુકાન છે ત્યાં જ સોડા પીવા ઊભા રહી જઈશું. અશ્વિનભાઈ અને અશ્વિનભાઈના ભાઈને એ બધા બેઠા હોય છે દુકાને, તો ત્યાં જઈ અને સોડા પીશું. ને ત્યારબાદ આપણે ઘર તરફ જઈશું. અને ગૌતમભાઈને જે ઉતારવા જવાના થાય કે નથી જવાના, અથવા એને ગામમાં દુકાન છે ત્યાં રોકાઈ જાય, હજી પાકી નથી ખબર. તો એ પણ તમને આગળ કહું કે જવાનું છે કે નથી જવાનું. તો સામે જે અશ્વિનભાઈની દુકાન દેખાય ને તે એ જ દુકાન છે અશ્વિનભાઈની. લહો અશ્વિનભાઈ, આવો અશ્વિનભાઈ બહાર આવો આ બાજુ. મસાલા હાદી જલજીરા શૂટિંગ ઉતરે ને આમાં. અશ્વિનભાઈ તો દળના દરે છે, તો આપણે એની પાસે આટો મારીએ. શું છે અશ્વિનભાઈ આ બધું એમ દળના દરવાનું ચાલુ કરેલું છે? મને તો આજ ખબર પડી દળનાનું ચાલુ છે. મિત્રો સોડા પીને નીકળી ગયા. અહીંયા પણ એક શિયાળ પરિવારનું મઢ છે, એનો વિડીયો આપણે પછી ક્યારેક આવશું ને ત્યારે તમને એ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવી. ને અત્યારે તો હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. ને ગૌતમભાઈ તમને ઘેર મૂકવા આવવા જોઈએ કે ઘેર મૂકવા આવવા જોઈએ? ગૌતમભાઈ કે હવે આપણે ઘેર મૂકવા જવું જોઈએ ને, તો આપણે ઘેર મૂકી આવશું. મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી પાછળના ખૂબસૂરત નજારા સાથે તમને આ વિડીયોમાં ટાટા બાય બાય કરીએ છીએ. અને એક નવા વિડીયો સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક નવો વિડીયો આવે ત્યાં સુધી ટાટા બાય બાય. ને અહીંયા જો આ પિંગલેશ્વરનું બોર્ડ છે ને, ત્યાંથી અહીંથી જ પિંગલેશ્વર જવાય. અને પિંગલેશ્વર તમારે જવું હોય ને તો અમારા ગામ ખરડથી જ જવું પડે છે 100%. અથવા કપ્તર બંદર અને ગઢડા તમારે પહેલાં આવવું પડે. એ બે રસ્તા જ છે, વધારે કોઈ રસ્તો નથી.
અને રાત્રિના સમયે તમે આવતા હોય ને તો જરાક ધ્યાન રાખજો, કેમ કે અહીંયા સાવજ દીપડાની થોડીક ઓલી છે બીક જેવું. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ, કોમેન્ટમાં કરી દેજો હર હર મહાદેવ. અને એક નવા વિડીયો સુધી ટાટા બાય બાય.